નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનજ્યોત કેરિયર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં હું પ્લસમાં હીરાભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ પાઠને ક્રમશઃ આગળ વધારતા આજે આપણે સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો એ બીજા પોઈન્ટ ઉપર ક્રમશઃ આગળ વધી રહ્યા છે. પ્રાકૃતિક વારસાને આપણે જોઈ લીધું. હવે આજે જોઈએ છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કુદરતીની ભેટ. કુદરતની ભેટ એટલા માટે કે એ કુદરત ઉપર આધારિત છે, કુદરત ઉપર ડિપેન્ડ છે. જ્યારે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. તો માનવ સર્જિત વારસો એની આપણે આજે વાત કરવાના છે. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ જેવો તેવો નથી મિત્રો, એ એક પ્રબળ, મજબૂત, સમૃદ્ધ એવા વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, જેને આપણે માનવ સર્જિત, મનુષ્ય દ્વારા જેનું સર્જન થયું છે એવો વારસો આપણે કહી રહ્યા છીએ. એટલે માનવ સર્જિત વારસો, સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની કુનેહ એટલે એની જે નિપુણતા, માનવીએ પોતાની કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, બુદ્ધિ બધાયમાં ભગવાને બધાને એક જ સરખી બુદ્ધિ આપી છે, પરંતુ અમુક લોકો એનો પૂર્ણ ઉપયોગ કરે છે, અમુક લોકોને ઉપયોગ કરતા આવડતું નથી. એટલે જે બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. તો માનવીએ પોતાની કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે. આર્યોથી શરૂ કરીને આર્યો ખૂબ મહત્વના છે ભારત માટે. આર્યો આપણા દેશનું એક નામ. આર્યો જે આર્યવ્રત છે એટલે આર્યોથી શરૂ કરીએ આપણે તો આર્યોથી શરૂ કરીને આપણે જ્યાં શકો, ત્યારબાદ જે કંઈ આવ્યા સત્ર, આ સત્ર, ત્યારબાદ કૃષાણ, આ કૃષાણ આવ્યા, એના પછી હુણ પછી આવ્યા છે ઈરાનીઓ, આ ઈરાનીઓ પછી તુર્ક, આ તુર્કો પછી છે આરબ, જે આરબો છે. ત્યારબાદ મુઘલો છે, આ મુઘલો પછી પારસીઓ, આ પારસીઓ, અને પારસીઓ પછી જે ભારતની અંદર જે અંગ્રેજો છે, ફ્રેન્ચો, પોર્ટુગીઝો, અહીંયા પોર્ટુગીઝો અને આવા વગેરે આ બધા ભારતની અંદર આવી. એક જાણકારી આપું, જે ઇતિહાસની અંદર ક્યારેય બતાવવામાં આવતી નથી. ઇતિહાસની અંદર ગુપ્ત રીતે લખેલા લેખોમાંથી એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે અંગ્રેજો, પારસીઓ, ફ્રેન્ચો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે એના ધર્મગુરુઓને સાથે લઈને આવતા. એમાં ખાસ કરીને પાદરીઓ ભારતમાં આવી અને ક્રિશ્ચિયન ધર્મનો ફેલાવો કરવા માંગતા હતા. કારણ કે જો ક્રિશ્ચિયન ધર્મનો ફેલાવો થાય તો વિશ્વમાં તેનું પ્રભુત્વ વધે અને આ પ્રભુત્વને કારણે એ લોકો જે એની શક્તિનું બળ વધે. એટલા માટે આ લોકો જે એ ખાલી જે વેપાર કરવા માટે જ નહીં, પરંતુ સત્તા પ્રાપ્ત કરવા માટે, ધર્મ છે એની અંદર પણ એનું પ્રભુત્વ વધે, માનવ સર્જિત જે એની યોગ્યતાઓ છે એનો વિશાળતા મળે, એટલા માટે પાદરીઓ પણ આપણે ત્યાં આવ્યા.
તો અહીંયા આર્યો, શ્રકો, તત્ર, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્કો, આરબો, મુઘલો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો વગેરે વગેરે એ જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધી વચ્ચે થયેલા આદાન પ્રદાન જે એક વખત આપવું અને લેવું આદાન પ્રદાન છે, એનાથી ભારતીય સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની છે. પ્રાગ ઐતિહાસિક યુગ, પ્રાગનો મતલબ થાય પથ્થરનો યુગ, અને આ પથ્થરના યુગની અંદર પ્રાગ ઐતિહાસિક સમયથી એટલે પથ્થરનો યુગથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વાર્તાની ઘણી બધી ભેટ છે એ ઘણી બધી બાબતોની ભેટ આપી છે. એટલે પ્રાગ ઐતિહાસિક સમયથી આપણે વિશ્વને ઘણી બધી ભેટો આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્ય કળા આશરે 5000 વર્ષ જેટલી પુરાણી છે. જે 5000 વર્ષ હવે આની ખબર કેમ પડે? ઇતિહાસની અંદર જ્યારે પણ કોઈ પણ અવશેષ, મૂર્તિ, સિક્કા, નકશાઓ આ જે કંઈ પ્રાપ્ત થાય છે એને કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા એ અવશેષ મૂર્તિ કેટલી જૂની છે એ જાણી શકાય છે. તો ઉદાહરણની અંદર શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. ભારતની અંદર આ 5000 વર્ષ જેટલી પ્રાચીન માનવામાં આવી છે. જેમાં સિંધુકીની સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે તો એ ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલા દેવી દેવતાઓની પ્રતિમા, દેવી અને દેવતાઓ છે એની પ્રતિમા એટલે મૂર્તિઓ, માનવ શિલ્પો, મનુષ્યના જે શિલ્પો પ્રાપ્ત થયા, મૂર્તિઓ, પશુઓ તથા રમકડાઓ, તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકી નૃત્ય કરતી સ્ત્રીની મૂર્તિ. નર્તકીની મૂર્તિઓ જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વાર્તા પ્રત્યે સ્વાભિમાન, ગૌરવ, જે આપણે ગરિમા આપણી તો સ્વાભિમાન ગર્વ થાય એવી સાંસ્કૃતિક વાર્તા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી આજે આપણે જન્મી છે. કારણ દેવી દેવતાઓની પ્રતિમા, માનવ શિલ્પો, પશુઓ, રમકડાઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ, નૃત્ય કરતી સ્ત્રીની મૂર્તિ, આ બધું જોઈ અને આપણે આપણા વારસાનું ગૌરવ થાય છે, સ્વાભિમાન આપણે ઉદ્ભવે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની અંદર આગળ વધીએ. આ જ ક્રમની અંદર તો મૌર્ય યુગની અંદર ઊંધા કમળ ઉપર, જે ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, સિંહ અને વૃષભનું જે શિલ્પ છે એ અદ્ભુત નમૂનો છે. જે શિલ્પકલાની અંદરનો અદ્ભુત નમૂનો બુદ્ધની પ્રજ્ઞપારામિતનું શિલ્પ. પ્રજ્ઞપારામિતનું મિનિંગ એ થાય કે માણસની આંખો બંધ હોય, માણસ સમાધિમાં બેઠો છે, માણસની આંખો બંધ છે, છતાં જો તેની સામે કોઈ આવી જાય તો એને જોઈ શકે, એને કહેવાય પ્રજ્ઞપારામિત. બુદ્ધ ભગવાન પ્રજ્ઞપારામિત હતા. એ જ્યારે આંખો બંધ કરી સમાધિની અંદર બેઠી હતા તો સમાધિની અંદર બેઠેલા આ વ્યક્તિ છે, છતાં પણ તેની સામે જે કોઈ વ્યક્તિ આવતો એને એ જોઈ શકતા, એનો આન્સર એને આપી શકે. તો બુદ્ધની પ્રજ્ઞપારામિતનું શિલ્પ, ચારનાથની ધર્મચક્ર પ્રવર્તમાનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા આ ખૂબ મહત્વની છે. અને તે પછીના કલામંડપ, કલા જે કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણે આપણા સાંસ્કૃતિક વાર્તા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવાય છે. તો રાષ્ટ્રકૂટ રાજાઓ છે એના સમયની અંદર અજંટા ઇલોરાની ગુફાઓ છે. જિંદગીમાં ક્યારેય જોવાનો મોકો મળે તો મુંબઈથી ઔરંગાબાદ
અને ત્યાં આવેલી જે અજંટા એલોરાની ગુફાઓ છે એ જોજો. માનસિક શાંતિની શોધમાં નીકળેલા જૈન અને બૌદ્ધ જે સાધુઓ છે એના દ્વારા નિર્માણ પામેલી આ અજંટા એલોરાની ગુફા એ આપણા માટે ખૂબ જ મહત્વની છે. એવી રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની જે ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વનો અનુભવ થાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરોનો સમાવેશ કરી શકાય. મંદિરો બહુ ગજબના મંદિરો છે. આપણે ખૂબ જ મહત્વના ઘણા બધી મંદિરો એ આપણે ત્યાં આવેલા છે. ભાઈ બહેનો, એક બહુ મહત્વની વાત ગુજરાતના મોટા ભાગના પ્રતિષ્ઠિત મંદિરો છે એની તીર્થયાત્રા મેં કરેલી છે. એટલા માટે એ હું કહી શકું કે મંદિરો ગુજરાતની અંદર જે ગુજરાત અને ભારતની અંદર આવેલા છે એ અદ્ભુત છે. તો મંદિરો શિલાલેખો, એમાંનો એક શિલાલેખ એ આપણે ત્યાં ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ છે એ આવેલો છે. શિલાલેખો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આ અગ્નિ સંસ્કાર વખતે એના જે વાળ, દાઢી, દાંત, હાડકાં રહ્યા એને એક નાનકડા ડબરાની અંદર રાખી દીધા. એ રાખને બધું જે હાડકાં છે, દાંત છે, વાળ છે, આ બધાય રાખી જે જગ્યાએ એની દાઢી એની ઉપર અર્ધ ગોળાકાર રીતે બનાવવામાં આવેલું તેને સ્તૂપ કહેવામાં આવે છે. જે ભગવાન બુદ્ધના અવશેષો છે. સ્તૂપ, વિહાર અને ચૈત્ય એ બૌદ્ધ ધર્મને લગતા છે. વિહારનો મતલબ થાય ત્યાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ વિહાર કરે છે. સ્તૂપ, ચૈત્યનો મતલબ થાય એક ઉપાસના કરે છે. મકબરા, જ્યાં કોઈ પણ વ્યક્તિની કબર હોય એને મકબરા કહેવાય. તાજમહાલ એક મકબરો છે, કારણ કે ત્યાં મુમતાજની કબર છે, તો તાજમહાલને મકબરો કહી શકાય. મસ્જિદ, ખુદાની બંદગી કરવામાં આવે એને મસ્જિદ કહેવાય. મસ્જિદમાં ખુદાની બંદગી થાય, મકબરામાં વ્યક્તિની કબર હોય છે. તો મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજાઓ, ઇમારતો, ઉત્ખનન એટલે ખોદીને બહાર કાઢવામાં આવેલા સ્થળો એને કહેવાય ઉત્ખનન સ્થળો. તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય એમ છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, જ્યાં ગાંધીજીએ લખેલા અક્ષરો, ગાંધીજીનું જે રેડિયો, એના જે કંઈ વાપરેલા જે સાધનો છે એ બધા આજે પણ રાખેલા. ગાંધીજીના અક્ષરો ખરાબ હતા એટલે એ કહેતા કે ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની. તો આ બધું ત્યાં છે સાબરમતી આશ્રમ, અમદાવાદ. ત્યારબાદ દાંડી, જ્યાં વ્યક્તિ છે એ સાબરમતી આશ્રમથી દાંડી સુધી હાલી ગયા હતા એ જગ્યા. બારડોલી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે જે ખેડૂતો માટે સત્યાગ્રહ કરેલો. ત્યારબાદ વર્ધા, શાંતિ નિકેતન કોલકાતામાં આવેલું છે. દિલ્હી, આ બધા આપણા ઐતિહાસિક સ્થળો છે જેને આપણે સાંસ્કૃતિક વારસાની અંદર એનો સમાવેશ કરીએ છીએ, એને સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. ભાષા અલગ છે. આઈ થિંક એક સંશોધન પ્રમાણે ભારતમાં 2000 જેટલી ભાષાઓ બોલવામાં આવે છે, જેમાંની આપણા સંવિધાનમાં, ભારતીય સંવિધાનની અંદર 22 જેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણી 10ની 20ની એ નોટની અંદર જોજો અલગ અલગ ભાષાઓની અંદર 12-13 ભાષા એમાં લખેલી હોય છે. તો ભાષાથી લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, આજે કઈ તિથિ છે એ પંચાંગ ઉપરથી ખબર પડે છે. ખગોળ, સૂર્ય, ચંદ્ર, તારા, નિહારિકા, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર,
ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્વની નોંધ પણ ભારતમાં થઈ છે. તો આ બધીને આપણે આપણા સાંસ્કૃતિક વારસા મૂકી શકીએ. તો સાંસ્કૃતિક વારસાની અંદર માનવ તહજીબની અંદર પેલું ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ ભારતમાંથી. શૂન્યની બહુ મોટી વેલ્યુ છે, કારણ કે શૂન્ય કોઈ આગળ હોય તો એની કોઈ વેલ્યુ નથી, પણ એકની આગળ શૂન્ય હોય તો એક જ છે, પણ એકની પાછળ શૂન્ય લગાડી દેતા એની કિંમત હોય એના કરતા 10 ગણી વધી જાય. તો શૂન્યની શોધ, શૂન્ય. ત્યારબાદ ગણિત છે, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર. જે વાસ્તુ આજે દુનિયા શીખી ગઈ કે વાસ્તુ જરૂરી છે. ક્યાં? જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને ધરતી. અને આજે દુનિયા એની સાથે પોતે પોતાનું મહત્વનું કોઈ પણ જે રેસિડેન્ટ બનાવતા હોય, ઘર બનાવતા હોય, કંપની, તો વાસ્તુને મહત્વ આપે છે. તો વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ તે વિધાનો છે, પર્યાવરણની સુરક્ષા ખૂબ મહત્વની છે. આદિ ઘણી મહત્વની શોધ પણ ભારતમાં થઈ ગઈ છે. તો સાંસ્કૃતિક વારસો છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આજે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો છે, એના પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એની વાત કરીએ. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અદ્ભુત છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય એટલે જૂની બહુ પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, ધોળકા તાલુકો, અમદાવાદથી 70 કિલોમીટરના અંતર ઉપર આવેલું આ ધોળકા તાલુકો, જ્યાં લોથલના અવશેષો મળી આવ્યા છે. નસીબ જોગે આ સ્થળ ઉપર મને એક દિવસ માટે રહેવાનો મોકો મળેલો. તો લોથલ, ધોળકા તાલુકો, રંગપુર, લીંબડી તાલુકામાં આવેલું જે સુરેન્દ્રનગર જિલ્લો છે, લીંબડી તાલુકો એની અંદર છે. ત્યારબાદ ધોળાવીરા એ કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ જિલ્લો રાજકોટ વગેરે મુખ્ય એવા સ્થળો છે. વડનગર જે કહીએ એ વડનગરનું કીર્તિ તોરણ, વડનગર છે એનું જે કીર્તિ તોરણ. ત્યારબાદ જુનાગઢ, સમ્રાટ અશોકનો શિલાલેખ, સમ્રાટ અશોક છે એનો શિલાલેખ. મોઢેરા સૂર્ય મંદિર, આ સૂર્ય મંદિર એવું છે કે સૂર્યની પહેલી કિરણ સૂર્ય ભગવાનની જે પ્રતિમા એણે પહેરેલી પ્રતિમા, એની ઉપરનો મુકુટ, એ મુકુટની અંદર મણિ, એ મણિની અંદર પડે છે અને આખું મંદિર છે એ પ્રકાશથી ઝળહળી ઉઠે છે. આવું અદ્ભુત કારીગરી એ અહીં જોવા મળે છે. ઉપરાંત ત્યાં એક કુંડ આવેલો છે. એ કુંડની આજુબાજુ 108 જેટલા નાના નાના મંદિરો છે, જેમાં રાત્રે અને સવારે દીપમાળા થાય છે, જેને જોઈ અને અદ્ભુત રીતે સૌંદર્ય છે એને નિહાળી શકાય એવું છે. તો આ મોઢેરાનું સૂર્ય મંદિર એ અહીંયા આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર. ચાંપાનેર જે એનો દરવાજો સૌથી મોટામાં મોટો 41 મીટર લાંબો આ દરવાજો. સિદ્ધપુર રુદ્રમહાલય, વિરમગામ, મુનસર તળાવ ખૂબ મહત્વનું અહીંયા આપણે ત્યાં જોવા મળે છે. મુનસર તળાવ છે. અમદાવાદની અંદર જામા મસ્જિદ છે, ઝૂલતા મિનારા, એ ઝૂલતા મિનારાની અંદર એવી અદ્ભુત કારીગરી ભારતના કારીગરોએ કરેલી છે કે નીચેના માળે તમે હોય અને ઉપરના માળે છે એ કોઈ બીજો વ્યક્તિ હોય. નીચેના માળે જો તમે કોઈ પણ આવી રીતે જે નીચેના માળે
દબાવો તો ઉપરના માળે એક કંપન ઉત્પન્ન થાય અને આ કંપન છે એ એવી રીતે ઉત્પન્ન થાય કે એ કંપન આખું કઈ રીતે થાય છે એના માટે આજના વૈજ્ઞાનિક યુગમાં કોઈ વ્યક્તિ આ શોધી નથી શક્યા. અંગ્રેજોએ આ કંપનને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ આ શોધી નહીં શકાયું. એ ઝૂલતા મિનારાઓ સાથે સીરી સૈયદની જાળી જે અદ્ભુત કારીગરીનો નમૂનો છે. હરિસિંહના દેહરા પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ છે. વડોદરામાં રાજમહેલ જે સિયાજીરાવનો રાજમહેલ છે. જૂનાગઢમાં મોહબ્બત ખાનનો મકબરો રેલવે સ્ટેશનથી બરાબર બહાર નીકળતા દક્ષિણ દિશા તરફ આગળ વધતા આવે છે. નવસારીમાં પારસીની અગિયારી વગેરે સ્થળો વગેરે ઐતિહાસિક સ્થળો છે એ જોવાલાયક સ્થળો છે. જે આ સ્થળોના હું નામ બોલ્યો એ બધા અદ્ભુત છે, જોવાલાયક સ્થળો છે. દ્વારકાનું દ્વારકાધીશ જે કૃષ્ણ ભગવાનનું મંદિર છે તો દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ પણ અહીં આવેલી છે. 12 જ્યોતિર્લિંગોમાંનું સોમનાથ આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર સોમનાથ મહાદેવનું મંદિર એ આવેલું. ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લાની અંદર, બહુચરાજી મહેસાણા જિલ્લામાં આવેલું. મહાકાળી માતાજીનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરદાતાર ઉનાવા મહેસાણા જિલ્લો. જૈન તીર્થો પાલિતાણા ભાવનગર જિલ્લો. 860 જેટલા મંદિરો અહીં આવેલા છે. રણછોડરાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લો, શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થો ગણાવી શકાય કે જે સાંસ્કૃતિક વારસાની અંદર ખૂબ મહત્વતા ધરાવી રહ્યા છે. જૈન અને જે જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો છે એ પણ અહીં ખૂબ જ મહત્વના ગણી શકીએ એવા છે. જેની અંદર ગુજરાતમાં તીર્થો છે એ ગણાવી શકાય. ગુજરાતમાં જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો વિજયનગર, સાબરકાંઠા જિલ્લામાં પતંગ મહોત્સવ, કાંકરિયા કાર્નિવલ, અમદાવાદ તાના રીરી મહોત્સવ. તાના અને રીરી બે નરસિંહ મહેતાની દીકરીની દીકરીઓ હતી અને એ બંને જીવતા સળગી અને મૃત્યુ પામી છે. તો તેની સમાધિ એ પણ વડનગરની અંદર આવેલી છે. તો તાના રીરી મહોત્સવ એની યાદમાં ઉજવવામાં આવે છે. વડનગર ઉત્તરાજ મહોત્સવ એ મોઢેરાની અંદર. કચ્છ મહોત્સવ જે ખાસ મોદી જ્યારે નરેન્દ્રભાઈ મોદી એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એણે પોતાના પ્રયાસથી એ સફેદ રણ મહોત્સવ, જેને રણ મહોત્સવનું નામ આપવામાં આવ્યું છે, એનો પણ અહીં સમાવેશ કરી શકાય. જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોની અંદર જો જોવા જઈએ ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર, પેલું પ્રચાર અને બીજું પ્રચાર સમજવા જોઈએ. પહેલા પ્રચારનો મતલબ થાય આ પ્રચાર એટલે સમજવું અને આ પ્રચાર એટલે સમજાવવું. આ સમજવું અને અહીંયા સમજાવવું, આ બંને ખૂબ મહત્વનો વિકાસ આપણે ત્યાં થયેલો છે. જેનો આધાર રૂપે ગુજરાતમાં વડનગર ઢાંકામાં આવેલું છે. ત્યારબાદ તારંગા, ઝઘડિયામાં, ખંભાલીરા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મ જે એની ગુફાઓ જોવા મળે છે. સાથે જુનાગઢ તે શામળાજી, કોટેશ્વર, તળાજા તે એ અને ઝઘડિયા, આવા ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જે એ જોવા મળે છે. તો ગુજરાતની અંદર આ
અલગ અલગ સ્થળોએ આપણે સાંસ્કૃતિક વારસો છે એની વાત કરી. હવે આગલા લેક્ચરમાં આપણે ગુજરાતની અંદર જે મેળાઓ ઉજવવામાં આવી રહ્યા છે એની વાત કરશું.